નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। આ વિડિયોની અંદર આપણે એસપીસીસી નું પેપર નંબર 5 વિભાગ સી નું સોલ્યુશન કરશું। તો સૌથી પહેલા જોઈએ બેંકની સેવાઓ કે સગવડ પ્રાપ્ત કરવા અંગે લખવામાં આવતા પત્રો જણાવો, જેમાં લોન અંગેના પત્રો, કેશ ક્રેડિટ અંગેના પત્રો, ઓવરડ્રાફ્ટ અંગેના પત્રો, લોકર અંગેના પત્રો। ત્યાર પછી સામાન્ય રીતે વેપારી પેઢીઓને કયા સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત હોય છે, જેમાં તાર ટપાલ ટેલિફોન સંબંધિત પ્રશ્નો હોય, રેલવે પાર્સલ સંબંધિત પ્રશ્નો, કસ્ટમ અને આયાત નિકાસ સંબંધિત પ્રશ્નો, વેચાણ વેરા સંબંધિત પ્રશ્નો અને આવકવેરા સંબંધિત પ્રશ્નો। ત્યાર પછી ભરતીનો અર્થ આપી તેની પદ્ધતિઓ જણાવો। તો ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય લાયકાતવાળા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી। બે પદ્ધતિ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ। ત્યાર પછી જાહેર કંપની કેવી રીતે પોતાની શેરમૂડી ઊભી કરી શકે છે? તો 4 રીતે: જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા, ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેરમૂડી ઊભી કરી શકે છે। ત્યાર પછી ત્યાગપત્રના બંને ભાગની સમજૂતી ટૂંકમાં આપો। તો 2 ભાગ હોય, એમાં પ્રથમ ભાગની અંદર મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે બધા શેર કે અમુક શેર અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તેમ જણાવે છે। બીજા ભાગની અંદર શેર મંજૂરીની વિનંતીનો છે, જે વ્યક્તિની તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાના શેર મંજૂર કરવા માટેની કંપનીને વિનંતી કરે છે। ત્યાર પછી સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચરના રૂપાંતર બાદ ડિબેન્ચર હોલ્ડર લેણદાર મટી માલિક બને છે, સમજાવો। તો રૂપાંતર પાત્ર ડિબેન્ચરને આપણે ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહીએ છીએ। જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય તેવા ડિબેન્ચરને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહે છે। તો જો રૂપાંતર થઈ જાય એટલે એ વ્યક્તિ ડિબેન્ચર ધારક મટી અને શેર ધારક બને છે, કંપનીનો સભ્ય બને છે। એટલે પહેલા લેણદાર હતો અને હવે તે માલિક બને છે। ત્યાર પછી ભાગીદારી પેઢી તેમજ નોંધાયેલ ટ્રસ્ટ કંપનીનો સભ્યપદ મેળવી શકે છે, શા માટે? તો મિત્રો અહીંયા ભાગીદારી પેઢી છે એ સભ્યપદ મેળવી શકતી નથી કાયદાની દ્રષ્ટિએ અને સભ્ય બની શકતી નથી, પણ જે ટ્રસ્ટ છે એ નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। ત્યાર પછી કંપનીના પ્રથમ સંચાલકો કોને કહેવાય? તેમની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? જે સંચાલકોના નામ કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા હોય તેઓને કંપનીના પ્રથમ સંચાલકો કહેવાય છે। જો કંપનીના નિયમન પત્રમાં પ્રથમ સંચાલકોના નામ દર્શાવેલા ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર દરેક સ્થાપકો કંપનીના પ્રથમ સંચાલકો કહેવાય છે। કંપનીના પ્રથમ સંચાલકની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થયેલી ગણાય। ત્યાર પછી કંપનીની સભામાં મતદાન કરવાની પદ્ધતિઓ જણાવો, જેમાં હાથ ઊંચો કરીને મતદાન, અવાજ દ્વારા મતદાન, પોલ દ્વારા મતદાન, ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને મતદાન, ટપાલથી મતદાન, સભાગૃહના વિભાજન દ્વારા મતદાન। ત્યાર પછી કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા સમજાવો। કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે, તેથી જ જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે છે। જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે અને તેના કાયદાકીય અસ્તિત્વનો અંત આવે છે। તેથી જેમ કહેવાય છે, કહી શકાય કે વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 5મું પ્રશ્નપત્ર પૂરું કરેલું। નેક્સ્ટ વિડીયોની અંદર નવા પ્રશ્નપત્ર સાથે મળીશું। જય હિન્દ।